ખેડૂત ભાઈઓ, તમે જુઓ છો ટીવીમાં સમાચાર આવે છે કે રાજુભાઈ 20 તારીખે કમલમમાં જઈ અને ખેસ પહેરવાના છે અને દિલ્હીથી પણ માણસો આવવાના છે. એ વાત તદ્દન ખોટી છે. રાજુભાઈ જઈ પણ જવાના નથી. રાજુભાઈ આજ 18 તારીખે સાંજે દીક્ષર એમની પણ ખેડૂત સંમેલન છે, મીટિંગ પણ છે અને 23 તારીખે પણ ગઢડામાં પણ છે. એટલે તમામ ખેડૂતોને કહું છું કે રાજુભાઈ એકેય પાર્ટીમાં નથી જવાના, કોંગ્રેસમાં નથી જવાના, નથી ભાજપમાં જવાના. ખેડૂતના નેતા છે અને ખેડૂતનું જ કામ કરવાના છે. રાજુભાઈ એકેય પાર્ટીમાં અત્યારે જવાના નથી. એટલે ખોટી જે વાતો હાલે છે ને એ તદ્દન પાયાની વાતો છે. એટલે કોઈને એ વાતોમાં આવવું નહીં. એટલે અત્યારે આપણે રાજુભાઈ જે ખેતી કામ કરે છે ખેડૂતનું, એ પણ કામ ચાલુ જ રાખવાના છે. રાજુભાઈનો ધ્યેય શું છે કે નર્મદાનું પાણી જોઈ. મૂડી તાલુકા, ચોટીલા તાલુકા, થાન તાલુકામાં આપણે પાણી વગેરેનો વિસ્તાર છે અને પાણી જોતું છે. એટલે રાજુભાઈ અત્યારે પણ પાણીના ઝુંબેશમાં જ ઉપર હાલવાના છે. અને રાજુભાઈ આપણે જે 735 કેવીની જે પણ લેન આવે છે ને, એ લેનમાં કોઈ ખેડૂતને હેરાન કરે નહીં ને, એ માટે પણ રાજુભાઈ રડવાના છે. એટલે કોઈ નહીં હોય કે ભાજપમાં જઈ અને બે જવાના છે. તદ્દન વાત ખોટી છે. ભાજપમાં ન જવાના, કોંગ્રેસમાં ન જવાના. એટલે ખેડૂત સપોર્ટ કરજો અને રાજુભાઈ તમે જોવો એટલે તમને ખબર પડશે. પાણીનું પાણી, દૂધનું દૂધ તો થઈ જવાનું છે. એટલે તદ્દન પાયાની વાત છે. અને રાજુભાઈની આ સાંજે મીટિંગ છે, બધા દીક્ષર ગામમાં પધારજો.